21 વખત નક્ષત્રી પૃથ્વી કરી અને એ 21મી વખત નક્ષત્રી પૃથ્વી કર્યા પછી પરશુરામ ભગવાને પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલી. એટલે આ પૃથ્વીના માલિક બ્રાહ્મણો છે, એટલા માટે ભૂદેવ કહેવાય છે. બ્રાહ્મણોને ભૂદેવ કહેવાનું કારણ એ ભૂમિના દેવ છે. આ ભૂમિ એની છે, પરશુરામ ભગવાને એને આપેલી છે. એટલે તમારે બધા અમને પેલું જમીન ખેડીને બધું ઉગે એમાંથી પછી તમે જે ખળામાં લઈને આવો ને એ પછી અમને આપવું પડે છે, કારણ કે તમે અમારી ભૂમિ ખેડી રહ્યા છો. હા, પરશુરામ ભગવાને વાંચજો ઇતિહાસ. આ નહીતર પેલા ભૂદેવ નહોતા, એ ભૂદેવ એટલે ભૂમિના દેવ. અને ભૂમિના દેવ ક્યારથી થયા? પરશુરામ ભગવાને જ્યારે નક્ષત્રી 21 વખત પૃથ્વી કરી અને છેલ્લી વખત નક્ષત્રી કર્યા પછી ભૂમિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી કે આ પૃથ્વી આખી હું બ્રાહ્મણોને આપું છું.